વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કોમન પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ઘર બેઠા કઈ રીતે ભરી શકાય એ અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાનું છું. તો અહીંયા મારી મોબાઈલની સ્ક્રીન ઉપર ગૂગલ ક્રોમ ઓપન કરેલું છે. તો ચાલો આપણે જોઈએ વિગતવાર કઈ રીતના આપણે આ ફોર્મને ભરી અને સબમિટ કરી શકાય. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરવાનું સ્વીપચેટ લોગિન. આ સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે સ્વીપચેટ. અહીંયા ક્લિક કરવાથી આની અંદર તમારે તમારો મોબાઈલ નંબર જે ઉપયોગમાં હોય એ નાખવાનો, જેથી કરીને આ રીતે ઓટીપી આવી ગયા પછી હવે આને ઓપન કરવા માટે તમારે અહીંયા લખવાનું છે બોટ એન્ડ મિની એપ્સ મેળવો. ત્યાં તમે લખશો CET. તો અહીંયા પહેલું જ તમને દેખાશે CET કોમન પ્રવેશ પરીક્ષા. આ રીતના તમને CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હવે આની અંદર સૌ પહેલાં હાઈ અંગેનો મેસેજ મોકલવાથી આ રીતના તમને જોવા મળશે. હિયર ફોર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્લીઝ સિલેક્ટ યોર પ્રેફરન્સ ચેટ લેંગ્વેજ ટુ સ્ટાર્ટ. તો તમને ઇંગ્લિશ અને ગુજરાતી આમ બે ભાષામાંથી એકની પસંદગી કરવાની. અહીંયા ગુજરાતી ભાષાની પસંદગી કર્યા પછી હવે આગળ ક્લિક કરવા માટે આપણને કહેશે. તો આગળ આ રીતે ક્લિક કરવાથી હવે પછીનો પ્રશ્ન આવશે કે શું તમે શિક્ષક છો? તો આપણે લખીશું કે હા, હું શિક્ષક છું. એટલે આપણી પાસે માર્ક્સ છે, શાળાનો કોડ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શાળાનો ડાયસ કોડ અને શિક્ષકનો કે જે 5મા ધોરણના કોઈ પણ એક શિક્ષક છે એમનો કોડ અને વિદ્યાર્થીનો 18 આંકડાનો ડાયસ નંબર, આ 3 વસ્તુ આપણી પાસે હોવી જરૂરી છે. તો અહીંયા સૌ પહેલાં શાળાનો કોડ નાખીશું એટલે આગળ મેનુ ખુલશે અને ત્યાર પછી આપણે ટીચરનો કોડ એન્ટર કરી અને જે તે 5મા ધોરણના વર્ગના વિદ્યાર્થીઓની આખી યાદી ખુલશે અને એમાંથી આપણે જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું છે એના 18 આંકડાના ડાયસ નંબર નાખી અને એમનું ફોર્મ આપણે સબમિટ કરી શકીએ છીએ. આ રીતે આ કોમન પ્રવેશ પરીક્ષા માટેનું ફોર્મ આ રીતે સબમિટ કરી અને એને સેવ કરવામાં આવે છે. તો આ હતી કોમન પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવા અંગેની માહિતી. અને એની અંદર માત્ર રક્ષા શક્તિ સ્કૂલની અંદર 25% જગ્યાઓ છે જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એ માટે પ્રવેશ ફોર્મ ભરી શકે છે. તો આ 25% સીટ માટેની કોમન પ્રવેશ પરીક્ષાના ફોર્મ આ રીતે CET એન્ટ્રન્સ ટેસ્ટની અંદર ભરવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.